નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ઝરણા. યુક્રેન રશિયા યુદ્ધને 1 મહિના જેટલો સમય થઈ ગયો છે, છતાં પણ યુદ્ધનો અંત નથી દેખાઈ રહ્યો. પુતિનની સેના યુક્રેનની રાજધાની કીવ પર કબજો નથી કરી શકી. યુક્રેન ઘૂંટણીએ પડવા નથી તૈયાર, જેથી પુતિન હવે આકરા પાણીએ છે. પુતિને યુક્રેનમાં પોતાના એક પછી એક વિધ્વંસક હથિયારોનો ઉપયોગ શરૂ કરી દીધો છે. વેક્યુમ બોમ્બ, કિન્ઝર હાઇપરસોનિક મિસાઇલનો ઉપયોગ કરી ચૂક્યા છે અને હવે તેમનો હાથ પરમાણુ બટન પર છે. જો તે દબાયું તો વિશ્વ યુદ્ધ નક્કી છે. પરમાણુ હુમલાની આશંકા વચ્ચે બ્રુસેલ્સમાં નાટોની ઇમરજન્સી બેઠક મળી, જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સહિત ફ્રાન્સ, બ્રિટન સહિત નાટોના સભ્ય દેશોએ ભાગ લીધો. 25 માર્ચે જો બાઇડન પોલેન્ડના પ્રવાસે જવાના છે. તેવામાં સવાલ થઈ રહ્યો છે કે શું વિશ્વયુદ્ધ રોકાવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે કે પછી વિશ્વયુદ્ધ થઈને જ રહેશે? ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ રશિયા વર્સિસ નાટો. એક પછી એક મિસાઇલો છોડી શું આ બધા હુમલા પરમાણુ યુદ્ધ તરફ ઇશારો કરી રહ્યા છે? કેમ કે પહેલા જ રશિયાએ ન્યુક્લિયર હુમલાની ધમકી આપી છે, તેવામાં રશિયાએ બતાવી દીધું કે તેના મિસાઇલ પાવરને ઓછો ન આંકવામાં આવે. પુતિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું કે રશિયાના અસ્તિત્વ પર ખતરો ઊભો થયો તો પરમાણુ હુમલો થઈને રહેશે. હવે આ ધમકીનો શું અર્થ છે? કેમ કે ઝેલેન્સ્કી વિશ્વયુદ્ધની વાત કરી ચૂક્યા છે. હવે પુતિનના કેમ્પમાંથી ન્યુક્લિયર એટેકનું ઓપરેશન તૈયાર કરી લેવામાં આવ્યું છે. હવે પુતિનના કેમ્પમાંથી ન્યુક્લિયર એટેકનું ઓપ્શન તૈયાર કરી લેવામાં આવ્યું છે. શું યુક્રેન યુદ્ધને લઈ દુનિયામાં પરમાણુ હુમલો થઈ શકે છે? જો પરમાણુ યુદ્ધ થયું તો શું થશે? રશિયા શું કરશે? અમેરિકા શું કરશે? શું દુનિયાની તબાહીનું ટ્રેલર આ મહિને જ રિલીઝ થશે? શું માર્ચ મહિનામાં જ પરમાણુ બોમ્બથી એટેક થશે? રશિયામાં 15થી વધુ એવા મિસાઇલ બેઝ છે જેની જાણકારી નાટો પાસે છે. રશિયા પાસે 12 પ્રકારની ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલ છે જે અમેરિકા સુધી પરમાણુ હુમલો કરી શકે છે. રશિયા આમાંથી ટોપ મિસાઇલોને યુક્રેનમાં હુમલા પહેલા ટેસ્ટ કરી ચૂક્યું છે. રશિયાના ઘણા બધા ન્યુક્લિયર બેઝ યુરોપની નજીક પણ છે, એટલે યુરોપમાં કોઈ પણ નાટો દેશ પર પરમાણુ હુમલો કરવો હશે તો રશિયા આ બેઝનો જ ઉપયોગ કરશે. રશિયા મોટી નહીં નાની મિસાઇલોથી પણ હુમલો કરી શકશે. આ મિસાઇલોથી હુમલો થશે તો વિસ્ફોટ આવો હશે. રશિયા તરફથી સૌથી મોટી ચેલેન્જ જુઓ. વ્લાદિમીર પુતિન હવે યુદ્ધને સ્પેસમાં લઈ ગયા છે. આ રશિયાનું રોકેટ સ્લોવ્સ છે, જે ખાસ પ્રકારના સેટેલાઇટ સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. આ રોકેટ પર તેજ ઝેડ સેમ્પલ લખ્યું છે, જે દરેક ટેન્ક અને બખ્તરબંધ ગાડીઓ પર લખ્યું છે, જે યુક્રેન યુદ્ધમાં ઓળખ છે. હવે સવાલ એ ઊભો થાય છે કે રશિયાના પાવર સામે નાટો પાસે શું છે?
બહુ ધ્યાનથી આ વિડીયો જોજો. આ એવી તસવીરો છે જે યુક્રેન યુદ્ધને એક નવા લેવલ પર લઈ જઈ શકે છે. રશિયાની મિસાઇલોને જોઈ નાટોએ પોતાની સ્ટાઇલમાં જવાબ આપવાનું શરૂ કરી દીધું છે. અમેરિકા અને નાટો એવા ફાઇટર જેટ લોન્ચ કરી રહ્યા છે જે રશિયન એરફોર્સને ટક્કર આપનારા મોટા નામ કહી શકાય. આ છે F-35 સ્લિથ જેટ. નોર્વેનું આ ફાઇટર જેટ અમેરિકાનો સૌથી મોંઘો અને સિક્રેટ ડિફેન્સ પ્રોજેક્ટ રહ્યો છે. હવે નાટોના યુદ્ધ અભ્યાસમાં સ્વીડનના ગ્રિપન ફાઇટર જેટ સાથે રશિયાની એર ડિફેન્સને પડકારી રહ્યું છે. અહીં બંને વિમાનોને એક મલ્ટી રોલ ટેન્કર વિમાનો સાથે આકાશમાં જ ઇંધણ ભરવામાં આવી રહ્યું છે. I'm the air refuel operator on board of this aircraft. My job is to deliver the fuel to the receiver aircrafts from the tanker. આ બંને ફાઇટર જેટ જ રશિયાના વિમાનોને ટક્કર આપવાની તાકાત ધરાવે છે. ન્યુક્લિયર એટેક માટે આ રશિયાની એર સ્પેસમાં ઘૂસ્યા તો આ વિમાનોને ટ્રેક કરવા રશિયાની સેના માટે સરળ નહીં હોય. F-35 સ્લિથ ફાઇટર જેટ છે જે રડારમાં નથી પકડાતું, જેના પર અમેરિકાનો B-61 ન્યુક્લિયર બોમ્બ લગાવી શકાય છે જે કેટલાય નાટો બેઝ પર તૈનાત છે. કોઈ પણ ન્યુક્લિયર રોકેટનો જવાબ આપવા માટે અમેરિકા યુરોપમાં શું તૈયારી કરી છે તે એક રિપોર્ટમાં સામે આવ્યું છે. આ જાણકારી નાટોની સંસદમાં લીક થઈ ગઈ હતી. અમેરિકાએ 150 પરમાણુ બોમ્બ યુરોપના 6 મિલિટરી બેઝ પર તૈનાત કર્યા છે, જેમાં જર્મની અને બેલ્જિયમના મિલિટરી બેઝ તથા ઇટલીના એક મિલિટરી બેઝ પર બોમ્બ તૈનાત હોવાની વાત પણ સામે આવી હતી. અહીં અમેરિકાએ પોતાના B-61 બોમ્બ રાખ્યા છે. જે F-35 ફાઇટર જેટથી લોન્ચ કરી શકાય છે. આ જ કારણ છે કે 5મી પેઢીના આ વિમાનથી નાટોને કેટલાય દેશો સજ્જ કરવામાં આવ્યા છે. આ વિમાનો રશિયાના એટેક સમયે પણ ફર્સ્ટ લાઇન ઓફ એર ડિફેન્સનો રોલ ભજવશે. બ્રિટન અને જર્મનીના યુરો ફાઇટર પણ B-61 બોમ્બ લોન્ચ કરી શકે છે. આ ફાઇટર જેટ અત્યારે ઓલ રિસ્પોન્સ યુદ્ધ અભ્યાસમાં સામેલ છે. તે ઉપરાંત F-16 અને F-15 ફાઇટર જેટ પણ આ બોમ્બથી સજ્જ કરી શકાય છે. નાટો અત્યારે પોતાની સંયુક્ત તાકાત બતાવી રશિયાને રોકવા માંગે છે. નોર્વેમાં ચાલી રહેલા ઓલ રિસ્પોન્સ યુદ્ધ અભ્યાસમાં નાટોનો ઉદ્દેશ્ય આ જ છે. તે બતાવવા માંગે છે કે યુક્રેન સુધી બરાબર છે તેની આગળ રશિયાએ સહન નહીં કરવામાં આવે. તે બતાવવા માંગે છે કે યુક્રેન સુધી તો બરાબર છે, પરંતુ તેની આગળ રશિયાને સહન નહીં કરવામાં આવે. આ તો હજુ નાટોની સ્લિથ અને ન્યુક્લિયર પાવરનું ટ્રેલર છે. અમેરિકાનું B-2 બોમ્બર પણ રશિયાના પડકારને લઈ ગમે તે ઘડીએ રશિયામાં તૈનાત કરવામાં આવી શકે છે. આ સ્લિથ બોમ્બર દુનિયામાં સૌથી વધુ તબાહી મચાવતા બોમ્બ લઈને ઉડે છે. રડારમાં અદૃશ્ય રહેતું આ બોમ્બર વિમાન અત્યારે અમેરિકાનું સૌથી ખતરનાક ન્યુક્લિયર ડિલિવરી સિસ્ટમ છે. આવી વેપન સિસ્ટમ ગમે ત્યારે ડિપ્લોય કરી શકાય છે. પરમાણુ એલર્ટ. રશિયા તો પોતાના પરમાણુ હથિયારોને યુદ્ધના ચોથા દિવસે જ હાઈ એલર્ટ પર રાખી ચૂક્યું છે. પરમાણુ યુદ્ધનો ખતરો તે સમયે જ મોટા લેવલ પર પહોંચી ગયો હતો. 31 વર્ષ પછી પુતિને પોતાની પરમાણુ બોમ્બ લોન્ચ કરનારી યુનિટને સ્ટેન્ડ બાય રહેવા આદેશ આપ્યો હતો. અત્યારે તમે રશિયાના કેટલાક ન્યુક્લિયર હથિયારોનું ટ્રેલર જોશો તો પુતિનના અતિ આત્મવિશ્વાસને સમજવામાં મદદ મળશે. આ રશિયાની ICBM વુલાવા છે.
જેની લોન્ચિંગ જુઓ, પછી નાટોના ડરને સમજો, એક પછી એક બુલાવા મિસાઇલ. સબમરીનમાંથી આવી 16 મિસાઇલ લોન્ચ કરી શકાય છે. 8000 કિલોમીટર સુધી વાર કરનારી આવી દરેક મિસાઇલ 6 પરમાણુ બોમ્બથી સજ્જ કરી શકાય છે. 6 ન્યુક્લિયર બોમ્બ એટલે 6 શહેરોની આ પ્રકારની તબાહી. આ પહેલા રશિયાએ પોતાની બેલેસ્ટિક મિસાઇલોને બતાવી હતી, એટલે જાન્યુઆરીમાં જ RS-24 મિસાઇલની તાકાતને બતાવી હતી. 11000 કિલોમીટર સુધી વાર કરનારી આ મિસાઇલ જમીન પરથી જમીન પર જ વાર કરનારી છે, જે રશિયાની તાકાતનું સૌથી નવું હથિયાર છે, જે ટ્રકથી કોઈ પણ વિસ્તારમાં લઈ જઈ શકાય છે, જંગલમાં છુપાવી શકાય છે, જરૂર પડે તો ગમે ત્યાંથી લોન્ચ પણ કરી શકાય છે. પુતિને પોતાના દેશમાં 15 મિસાઇલ બેઝ તૈયાર કર્યા છે. દરેક બેઝ પર પરમાણુ મિસાઇલોથી સજ્જ વિમાનો તૈનાત. રશિયાના મોટા ભાગના બેઝ પશ્ચિમમાં, એટલે આવી જગ્યાઓ પરથી RS-24 જેવી મિસાઇલ લોન્ચ થઈ તો 11000 કિલોમીટર સુધી આગળ વધશે. પછી તેના ટાર્ગેટ શહેરની આવી દુર્દશા થશે. આવી જ કેટલીક વધુ મિસાઇલો છે જેનાથી રશિયાએ પોતાના મીડિયમ પાવર 100 કિલો ટનવાળા બોમ્બથી હુમલો કર્યો. તો કીવમાં શું થશે? કીવ આખું બરબાદ થઈ જશે. 100 કિલો ટનના બોમ્બની તાકાત જોવી હોય તો હિરોશિમા અને નાગાસાકી પર થયેલા પરમાણુ બોમ્બના હુમલાથી સમજો. જ્યારે અમેરિકાએ નાગાસાકી અને હિરોશિમામાં 15 કિલો ટનના પરમાણુ બોમ્બથી હુમલો કર્યો હતો, જેમાં 8.5 કિલોમીટર ઊંચું મશરૂમ ક્લાઉડ બન્યું હતું, જે દુનિયાના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ બરાબર છે. એટલે આવો કહેર દુનિયા પર ફરી ત્રાટકી શકે છે. તે પછી રશિયાની મિસાઇલ હોય કે અમેરિકાનું બોમ્બર, ન્યુક્લિયર યુદ્ધ થયું તો નુકસાન આખી દુનિયાને થશે. એટલે રશિયા, યુક્રેન અને નાટોની ટક્કર ન્યુક્લિયર થઈ ચૂકી છે. પરમાણુ બટન કઈ સ્થિતિમાં દબાવવામાં આવશે, હવે તેની ચર્ચા થઈ રહી છે. તો આ સાથે જ વિશેષ રજૂઆતમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. રશિયાની સેના અત્યાર સુધી ટોચના કમાન્ડર સહિત કેટલાય સૈનિકો ગુમાવી ચૂક્યું છે. છતાં પણ યુક્રેન યુદ્ધમાં પુતિનને જોઈએ તેવી સફળતા નથી મળી. કીવ અને મારિઉપોલ જેવા શહેર તેના કબજામાં નથી. તેવામાં પુતિન હવે પરમાણુ બોમ્બના પ્રયોગની તૈયારીમાં છે, જેના કારણે યુક્રેન જ નહીં, યુરોપ પર પણ ખતરો તોડાઈ રહ્યો છે. રશિયા યુક્રેન પર એક પછી એક મિસાઇલો ઝીંકી રહ્યું છે. રશિયા તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે યુક્રેનમાં જે મિસાઇલોને ટાર્ગેટ કરવામાં આવ્યા, ત્યાં યુક્રેનની સેનાએ પશ્ચિમના દેશોમાંથી આવેલા હથિયાર અને દારૂગોળો છુપાવ્યો હતો. સામે યુક્રેન પણ રશિયા પર વળતો પ્રહાર કરી રહ્યું છે. 29 દિવસના યુદ્ધમાં વ્લાદિમીર પુતિન પોતાના 15 કમાન્ડર ગુમાવી ચૂક્યા છે. યુક્રેન વીણી વીણીને રશિયાના કમાન્ડરને ઠાર કરી રહ્યું છે. રશિયાના સૈન્ય બીડામાં ખળભળાટ મચાવવો યુક્રેનનો ઉદ્દેશ થઈ ગયો છે. રશિયાએ અત્યાર સુધી 15 કમાન્ડર અને 4 મેજર જનરલ ગુમાવ્યા છે.
જે કોઈ પણ સેનાની હિંમત ડગમગાવી શકે છે, જેનું સૌથી વધુ પ્રેશર વ્લાદિમીર પુતિન પર જ હશે. યુરોપના અખબારોમાં તે કમાન્ડરોના ફોટા છપાઈ રહ્યા છે, જેમના શિરે યુક્રેનમાં ગુપ્ત ઓપરેશનોની જવાબદારી હતી. રશિયા કમાન્ડરોને બહુ સસ્તામાં ગુમાવી રહ્યું છે. તેવામાં પુતિન અને ન્યુક્લિયર બટન વચ્ચે અંતર રહે તેવી પ્રાર્થના યુક્રેન જ નહીં, આખી દુનિયા કરી રહી છે. કેમ કે દુનિયામાં સૌથી વધુ પરમાણુ બોમ્બ રશિયા પાસે જ છે. રશિયા પાસે 4497 પરમાણુ બોમ્બ છે. જે દુનિયાના કુલ પરમાણુ બોમ્બના 47.7% છે. એક 1458 પરમાણુ બોમ્બ રશિયાએ તૈનાત કરી રાખ્યા છે. ,527 મિસાઇલો પર તૈનાત કર્યા છે. 2745 પરમાણુ હથિયાર રિઝર્વ છે. પરમાણુ બોમ્બને લઈને ટેન્શન અને આ બધા વચ્ચે ઘી નાખવાનું કામ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન કરી રહ્યા છે. જો બાઇડન નાટોની ઇમરજન્સી બેઠકમાં ભાગ લેવા માટે બ્રસેલ્સમાં ગયા છે અને 25 માર્ચે પોલેન્ડની યાત્રા પર જવાના છે. પોલેન્ડને લઈને રશિયા પહેલાથી જ નારાજ છે, કેમ કે નાટો અને અમેરિકા પોલેન્ડના રસ્તે જ યુક્રેનને હથિયાર સપ્લાય કરી રહ્યા છે. તેવામાં સવાલ છે કે બાઇડનની પોલેન્ડ યાત્રાથી વિશ્વ યુદ્ધનો ખતરો ટળશે કે પછી પુતિન વધુ ઉશ્કેરાશે. માટે માર્ચનો મહિનો યુક્રેન સાથે યુરોપના દેશો માટે મહત્વનો થવા જઈ રહ્યો છે, કેમ કે ન્યુક્લિયર વોરનો જે પણ ખતરો છે તે આ મહિને જ ચરમસીમા પર હશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો આ સાથે સ્પેશિયલ રિપોર્ટ અહીં સમાપ્ત કરીશું. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.